હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા સીધા ડીકેએમ હોસ્પિટલ પાસે, કેમ કે આજે દ્વારકાધીશનું પાછું આગમન છે એટલે અમે ત્યાં જતા છે. ત્યાં જઈને અહીંયા આવીને જોયું તો કઈ જ આગમનનો હજી તૈયારી નહીં હતી, એટલે અમે જોયું કે આગમન હજુ બહુ વાર છે. આગમનની બી ડીજેનો સેટઅપ પણ હજુ બને જ છે, એટલે અહીંયા વાર લાગે એવું છે. એટલે અમે નીકળી ગયા સીધા ભાગળપાથી અમે ગેલેક્સી સર્કલ, કેમ કે ત્યાં આજે ભવ્યમાં ભવ્ય આગમન છે એટલે અમે ત્યાં જતા છે ગેલેક્સી સર્કલ. અહીંયા આવીને જોયું તો અહીંયા લાગતું છે કે આગમન થઈ ગયું છે, તો પણ અહીં સેટઅપ હેવીમાં હેવી સેટઅપ મારેલો છે. જોવામાં જ આનંદ આવે એવો સેટઅપ મારેલો છે. જો એક નંબર શિવ શંકર વાળો સેટઅપ મારેલો છે. વિડીયો બી હરકો શૂટ કરવા દે એટલું પબ્લિક સાઈડ કે જોરદાર તાળીઓ થઈ જાય. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. વર્લી બીટ્સ ઓફિશિયલ રાઈટ સાઈડની સેટઅપની લાઇટ બંધ થઈ જાય એટલે બરાબર ગાઈ લોકો દીધું ને લાઇટ ચાલુ કરવાનું સ્ટાર્ટ કરી, લોકો ચાલુ કરે. તો પાછા અમે ગેલેક્સી સર્કલ પરથી પાછા ચાલ્યા, કેમ કે ડીકેએમ હોસ્પિટલ પાસે ચાલ્યા, કેમ કે એ પણ આગમન થઈ ગયેલું છે. ત્યાં આગમન થવાનું બાકી હતું એટલે ત્યાં અમે ગઈએ, ફટાફટ પહોંચી જઈએ ને જોઈએ કે ત્યાં આગમન બાકી છે કે થઈ ગયેલું છે. તો સીધા અમે નીકળી આવે આગમન માટે ડીકેએમ. તો અમે નીકળી ગયા સીધા ડીકેએમ હોસ્પિટલ પાસે. આગમન ત્યાં બાકી હતું એટલે અમે સીધા પાછા ફટાફટ ત્યાં નીકળી ગઈએ, કેમ કે ત્યાં આગમન હજુ વાર લાગે એવું હતું એટલે અમે નીકળી ગયા પાછા ડીકેએમ હોસ્પિટલ પાસે. લે ભાઈ જો અહીંયા પણ આપણે આગમન મિસ કરી નાખ્યું. ત્યાં ગેલેક્સી સર્કલ પાસે પણ આગમન મિસ કરી નાખ્યું. હવે આવેલા તો આવેલા, અહીંયા આપણે થોડીક ક્લિપ ઉતારવી જ પડે, કેમ કે હવે બીજો આ વિડીયો આવશે આપણો આગમનનો, એ આવશે ગણપતિ બાપા પણ. તમે વહેલા આવીને તમને આગમનનો વિડીયો પૂરો બતાવો.